નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં ચોમાસું આવ્યું નજીક। હવામાન વિભાગે જાણકારી આપી છે કે આંદામાન નિકોબાર અને બંગાળના ઉપસાગરમાં 13 મેના રોજ નૈઋત્ય ચોમાસું પ્રવેશી ગયું છે। સામાન્ય રીતે ચોમાસું અહીં 18 થી 22 મે દરમિયાન પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે 5 દિવસ વહેલું આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ અનુકૂળ છે અને ચોમાસું 27 મે સુધી કેરળમાં પ્રવેશી શકે છે। ચોમાસાનો મિજાજ હજી સક્રિય રહેવાનો અંદાજ છે। પીવાના પાણીને લઈ હાશકારો। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતના નાગરિકોને પીવા માટેનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। મગની ટેકાના ભાવે મગની ખરીદી અંગે નિર્ણય। સરકાર હવે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરશે। આ માટે 25 મે સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। સરકાર 8,782 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગની ખરીદી કરશે। ઉનાળુ મગમાં બજાર ભાવ 6,772 પ્રતિ ક્વિન્ટલ છે। મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। છૂટાછવાયા વરસાદની આગાહી। આગામી 4 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં હજી પણ સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે। આગામી 2 દિવસ રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચમાં હળવા વરસાદની શક્યતા રહેશે। કચ્છમાં 3.4ની તીવ્રતાના ધરતીકંપનો આંચકો। કચ્છની ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે। કચ્છમાં આજે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। સાંજે 6:55 વાગ્યે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી 12 કિમી ઉત્તરોત્તર પૂર્વમાં નોંધાયું છે। માત્ર 3.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ હોવાથી કોઈ મોટા નુકસાનના સમાચાર પ્રકાશમાં આવ્યા નથી।